જો મહિલાઓની વાત કરવામાં આવે તો બજેટને લઈને મહિલાઓને ઘણી આશાઓ અપેક્ષાઓ હતી, કારણ કે આજના જમાનાની વાત કરવામાં આવે તો પુરુષ સમોવડી છે મહિલાઓ. ઉદ્યોગથી માંડીને ઘર પણ સંભાળી રહી છે. બંને ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે. એટલે મહિલાઓની શું આશા હતી અને તે પૂરી થઈ છે કે કેમ, આ જ વિષય પર ચર્ચા કરવા સંદેશ સ્ટુડિયોમાં આપણી સાથે 3 મહિલાઓ ઉપસ્થિત છે. એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે રૂઝાન ખંભાટા, સાથે જીસીસીના મીના કાવ્યા છે અને સ્વાતિ દવે આપણી સાથે જોડાયેલા છે. આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલા તો રૂઝાન, હું તમામ મહિલાઓને ખરેખર આ બજેટને લઈને અભિનંદન પાઠવવા માંગીશ રૂઝાન, કારણ કે અત્યાર સુધીના જેટલા બજેટ રજૂ થયા છે તેમાં અલગ અલગ ટેક્સ સ્લેબ રાખવામાં આવતા હતા. મહિલાઓ માટે આટલો ટેક્સ, પુરુષો માટે આટલો ટેક્સ. પહેલી વખત એવું બન્યું છે કે આ સ્લેબ અલગ નથી રાખ્યો. મતલબ કે સરકારને પણ એવું છે અત્યારે એમના મનમાં કે અત્યારે જો પુરુષની આટલી સમોવડી મહિલાઓ છે તો વધારે છૂટછાટ આપવામાં આવશે, વધુ લાભ આપવામાં આવશે તો કદાચ પુરુષો ક્યાંક વધારે પડતા પાછળ ના રહી જાય. રૂઝાન, ના, તમે સારી કટાક્ષ મારી છે, ટુ બી વેરી ઓનેસ્ટ. I would rather see this budget unlike Modi's budget. જે એક્સપેક્ટેશન હતા, ચલો લાસ્ટ ટાઈમ તો કહેવાય કે ભાઈ ખાલી ઓછા ટાઈમ હતો એટલે આવી રીતે આવ્યું, પણ હવે જે એમને ઇનફ ટાઈમ મળ્યો છે, આઈ થિંક 9+ months થઈ ગયા છે, તો we were expecting some really new out of the box thinking which Mr. Modi is known for, या radical thinking what he is known for. આમાંથી કશું જ ના દેખાયું. પોઈન્ટ નંબર 1. હવે જે આપણે મહિલાઓની સ્પેસિફિકલી અત્યારે વાત કરવા માંગીએ છીએ, તો આઈ વોઝ સરપ્રાઇઝ કે જે નિર્ભયા ફંડ 2 કે 3 વર્ષથી હું આ જ સાંભળી રહી છું, 1000 કરોડ. બટ આમાં હજી એનું કઈ જે મેઇન જે નિર્ભયાના સેન્ટર્સ બનવાના છે, નિર્ભયાના સેન્ટરનો મિનિંગ એ હતો કે ભાઈ એક જ જગ્યાએ અગર કોઈ બેન દીકરી આવી રીતે હેરાન થઈ હોય, રેપ થઈ હોય, તો એક જ જગ્યાએ એને પોલીસ સહાય મળે, રિહેબિલિટેશન મળે, લોયરની સહાય મળે, બધી જ સહાય એને એક જ જગ્યાએ મળી શકે. પણ અનફોર્ચ્યુનેટલી હજી એનું કશા કઈ નકશા કદમ દેખાતા નથી. પણ એની ઉપર ઓન ટોપ ઓફ ધેટ આઈ વોઝ સરપ્રાઇઝ, જે મેં વાંચ્યું છે કે આ 1000 કરોડનું જે નિર્ભયા ફંડ છે ને, એમાંથી આપણા રેલવે મિનિસ્ટર મિસ્ટર પ્રભુ સીસીટીવી રેલવે સ્ટેશનો પર બહેનોની સિક્યોરિટી માટે લગાવવાના છે, એટલે પૈસા એમાં લઈ જવાના છે. એટલે મારા માટે બહુ મોટો એક મોટો તીર છે મારા માટે કે માંડ તો આપણે સેન્ટર બનાવવાની વાત કરીએ છીએ, એના માટે પૈસા ઓછા પડી રહ્યા છે, એના માટે જમીન નથી મળી રહી, ડિસ્ટ્રિક્ટ કલેક્ટરોને લખવામાં આવ્યું છે અને એ આટલા એમાંથી બી હવે આ સીસીટીવી લગાડવા લઈ જશે રેલવે માટે અને દેખાડશે કે ભાઈ અમે સીસીટીવી મહિલાઓ માટે લગાડ્યા. એટલે એક પોઈન્ટ એ હતો. બીજું કે આઈ વોઝ ઓલ્સો સરપ્રાઇઝ એઝ યુ રાઇટલી સેડ કે નોર્મલી બજેટમાં વુમેન માટે એક અલગ કોલમ હોય છે, જેમ બધી સ્કિલ ડેવલપમેન્ટ યા બધી અલગ અલગ કોલમ હોય, પણ આમાં આ વખતે એવી કોઈ કોલમ હાઇલાઇટ્સમાં તો દેખાઈ નથી અને એવું કશું સ્પેશિયલ કર્યું નથી. એટલે જે તમારે સમોવડીનો ડાયલોગ છે, મે બી યુ માઇટ બી રાઇટ ઓન ધેટ એસ્પેક્ટ, બટ ફોર મી ટુ બી વેરી ઓનેસ્ટ ધીસ બજેટ એઝ આઈ ટોલ્ડ યુ કે જે પેલા ગુડ ફિલિંગ આવું જોઈએ ને, ફીલ ગુડ, એવું થોડું ઓછું આવી રહ્યું છે. એટલે કદાચ આઈ એમ નોટ ધેટ સેટિસ્ફાઈડ. જી મીનાજી, આપનું શું કહેવું છે? કારણ કે મહિલાઓની પણ ઘણી બધી આશાઓ હતી કે મહિલાઓ માટે કંઈક અલગ છૂટ આપવામાં આવે, ટેક્સથી માંડીને દરેક રીતે, શિક્ષણ છે, બીજી અનેક વસ્તુઓ છે, તેમાં પણ છૂટછાટ આપવામાં આવે. મારો પોઈન્ટ ઓફ વ્યૂ થોડોક વિપરીત છે. એક મહિલા તો હું છું જ, પણ હું નાગરિક પણ છું આ દેશની. એટલે એ દ્રષ્ટિએ જો હું જોઉં તો મારા માટે આ બજેટ એક હોલસમ બજેટ છે. એક એવી પીરસેલી થાળી છે જેમાં સ્વાદ પર પણ ધ્યાન આપવામાં આવે છે. માફ કરશો મીનાજી, આપને અટકાવવા માંગીશ. Focus on infrastructure. There is a clear acceptance of the fact that the immediate push needs to be given by public investment, which I think is a very practical point. And then there is directional clarity about how to push infrastructure through various sectors, whether it's ports, roads, the whole redoing of the public-private architecture and so on. The second important aspect of the budget is really a very pragmatic approach towards fiscal discipline. While it maintains the current levels, it actually balances out the long-term fiscal discipline with the growth requirements of the country, and I think that's a very, very pragmatic approach. The third is that the concept of ease of doing business, I think, has resonated through all the various sectoral announcements that have been made. Whether it is just the plug and play model, which I think is very important because it really improves the ease of completing a project, to the fact that businesses can start and then later get regulated and can get started without too many of the prior approvals, and then going on to the e-approval or the e-business portal and so on. The other important part of the budget really is the fact that there are very many important institutional and structural improvements being talked about, and one such important structural improvement and rationalization is around taxes.
So the entire tax administration, clarity around taxes and the rationalization of taxes, I think, is again a very important factor that will attract investments within the country. And finally, I would say that in a way this budget empowers entire India, because it actually increases the devolution to the states. It actually talks about the youth of India by taking care of skilling and training requirements and so on. જી મીનાજી, મહિલાઓ માટેના બજેટની આપણે વાત કરી રહ્યા હતા. મેં જેમ કીધું કે મારું થોડુંક વિપરીત પોઈન્ટ ઓફ વ્યૂ છે. મને આ બજેટ એક નાગરિક તરીકે, મહિલા છું અને નાગરિક છું, તો હોલસમ બજેટ લાગી રહ્યું છે. ચંદાજીએ જેમ કીધું, એક એવી પીરસેલી થાળી છે જેમાં સ્વાદ પર ધ્યાન આપવામાં આવ્યું છે, પૌષ્ટિકતા પર ધ્યાન, બધી જ જુદા જુદા પાસાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે હોલસમ હું આને કહીશ. હું આ બજેટને 3 ભાગમાં વહેંચવા માંગીશ મારા પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ ના હિસાબથી. એક એન્ટરપ્રેન્યોર છું હું, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી આવું છું. એટલે એમએસએમઈ ને જે ઘણી બધી ચર્ચાઓ થઈ કે કોર્પોરેટ ટેક્સ, સૌથી સુંદર જે મારી માંગણી પહેલા પણ હતી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. આઈ થિંક મહિલાઓ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે એટલી બધી મહિલાઓ બિઝનેસમાં આવવા માંગે છે, તો ઇઝ ઓફ બિઝનેસ વધશે તો ચોક્કસ મહિલાઓને બેનિફિટ થવાનો જ છે. એક જે પોઈન્ટ નથી ચર્ચાનો આ ભાગમાં, અને જે મને લાગે છે, વિઝા ઓન અરાઇવલની વાત કરી આપણા નાણામંત્રીએ. આઈ થિંક એમણે એ ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું, પણ ક્યાંકનું ક્યાંક એ બિઝનેસને પણ ફાયદો આપશે, કારણ કે એ રેસિપ્રોકેટરી હોય છે, સમય બચે છે એમાં. જ્યારે આપણે વિઝા ઓન અરાઇવલ આપીશું તો બીજી કન્ટ્રીઝ પણ આપણને ઇઝીલી વિઝા આપશે, એવું મારું માનવું છે. સ્પેશિયલી હું આપને કહેવા માંગુ છું મીનાજી કે મહિલા સશક્તિકરણની વાત થઈ રહી છે. અત્યાર સુધી એવું હતું, એક એક્ઝામ્પલ તરીકે, કે અન્ય જે પછાત જ્ઞાતિ છે એને આગળ આવવા માટે કેટલીક સવલતો આપવામાં આવતી હતી. તો શું નથી લાગી રહ્યું કે મહિલાને સશક્ત બનાવવા માટે સરકાર તરફથી એક્સ્ટ્રા સવલતો આપવી પણ એટલી જ જરૂરી છે? જરૂરી છે પૂનમજી, આઈ ડોન્ટ ડિનાય ધેટ. પણ હું એવું માનું છું કે જ્યારે નેશનનું પ્રોગ્રેસ થશે, બિઝનેસ માટે બધા જે આ પાસાઓ છે એ સુધરશે, ત્યારે મહિલાઓનું આપોઆપ વિકાસ થશે. રુઝાનજી, શું લાગી રહ્યું છે આપને? સૌથી પહેલા તો હું એક આમ નાગરિક છું, આમ આદમી છું. યસ, હું બિઝનેસ એન્ટરપ્રિન્યોર છું, પણ હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ દિવસ નહીં જોઉં. આમ નાગરિકને આ બજેટથી કોઈ એવો મોટો ફાયદો નથી. એઝ યુ રાઇટલી સેડ, નથી ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફરક પડ્યો. સ્કિલ ડેવલપમેન્ટની જ વાત કરી નાખે તો મને અહીંયા સ્કિલ ડેવલપમેન્ટમાં ઓન રેકોર્ડ જે જૂની નાની મોટી કથા દેખાય છે, એ સિવાય એ લોકો કહે છે કે અમે નેશનલ સ્કિલ મિશન કરશું, નેશનલ સ્કિલ કરશું. એ લાસ્ટ યર બી કર્યું હતું, હજી બી બોલે છે. એમાં શું થયું છે ખબર નથી પડી. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એ લોકોએ લાસ્ટ યર લખ્યું હતું કે અમે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કરશું. એનું તો હજી સુધી કશું નામ નિશાને દેખાતો નથી. 9 મહિના ઉપર થઈ ગયા, ક્યાં છે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ? એટલે હું સ્કિલ ડેવલપમેન્ટ કહું, જોબ જનરેશન. મને યાદ છે હર બજેટમાં પહેલા આવતું હતું કે બે આટલા 1000 કરોડ કે આટલા કરોડ અમે જોબ ડેવલપમેન્ટ માટે રાખશું, જનરેશન માટે રાખશું. એનું બી આમાં કોઈ જ નામો નિશાન નથી. એટલે હા, એક આમ આદમી માટે આ બજેટ ઇઝ નોટ ટોટલી નિરાશાજનક સાબિત થઈ રહ્યું છે. હા, મે બી ફોર કોર્પોરેટ બેન જેવા મોટા બિઝનેસમેનો છે એમના માટે 100% સારું છે. એ વસ્તુ નથી. આપણે મારું માનવું એવું છે કે ઇન્ડિયામાં આપણે શુભસ્ય શીઘ્રમ જે તુરંત મળતું હોય એ આપણે જોઈએ છે. આપણો કેટલો ફાળો છે? બજેટ આઈ ફીલ ઇઝ અ રોડ મેપ ટુ પ્રોગ્રેસ ઓર વોટએવર. ટૂંકમાં મહિલાઓ માટેની વાત કરવામાં આવે તો મહિલાઓ માટે કોઈ એવો ચોક્કસ ફાયદો નથી દેખાઈ રહ્યો છે. સ્વાતિજીને હમણાં હું થોડી વાર પહેલા અમુક વસ્તુ સાથે જોઈ રહી હતી. સ્વાતિજી, મહિલાઓ સાથે સંકળાયેલી ખાસ વસ્તુ કોસ્મેટિક અને કપડા, આ બે બાબતે દરેક બજેટમાં ઉલ્લેખ થતો હોય છે. આ વખતે તેમાં પણ ઉલ્લેખ નથી થયો. કોસ્મેટિક્સ, સ્વાતિજી. See, I would look this budget very differently. Of course, cosmetic and kapda is a part of getting women in a better position. પણ હવેના જમાનામાં વર્કિંગ વુમનનું ગ્રુપ વધી રહ્યું છે. And in that particular category, I would see that financial empowerment of women is important. So in that situation, when you talk about financial empowerment, સ્ત્રી સશક્તિકરણની જો આપણે વાત કરીએ છીએ, તો ઓફકોર્સ આ બજેટ એપી ફીસ જેવું તો નથી જ કે તમને તરત ને તરત કોઈ ફાયદા દેખાય. પણ મેડમે કીધું એ પ્રમાણે દેટ ઇન અ લોંગ ટેન્યુઅર જેટલી પણ બિઝનેસ વુમન્સ છે કે જેને આગળ વધીને પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી કંઈક બિઝનેસ કરવું છે, દે વિલ બી બેનિફિટેડ ઇન અ લોંગ ટર્મ. એટલે અપાર્ટ ફ્રોમ પેલું કે ને કે નાનું જવા દઈએ તો લોંગ રનમાં ઘણો મોટો ફાયદો સ્ત્રીઓને થઈ શકે એવી મારી ધારણા છે આ બજેટ. જો કે સાથે સાથે મોટા ભાગની મહિલાઓનું એવું માનવું છે કે જે ઘરનું બજેટ છે
તે પણ ખોરવાઈ ચૂક્યું છે અને સ્પેશિયલી મહિલાઓ માટે પણ જે સવલતો છે તે પણ કોઈ આપવામાં નથી આવી. એટલે એકંદરે તમામ મહિલાઓનો મત એવો છે કે મહિલાઓ માટે આ બજેટ ચોક્કસપણે નિરાશાજનક રહ્યું છે. અને આ વિષય પર આપણી ચર્ચા હજુ આગળ વધારીએ તે પહેલા લઈશું બ્રેક. બજેટ 2015 રજૂ તો થઈ ચૂક્યું છે, પરંતુ મહિલાઓ માટે ચોક્કસપણે નિરાશા લઈને આવેલું છે આ બજેટ. કારણ કે મહિલાઓની આશા અપેક્ષા અહીંયા ઠગારી નીવડી છે. ગુજરાતના પહેલા મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ આ બજેટ બાબતે શું માની રહ્યા છે, આવો જોઈએ. દેશની બધા જ પ્રકારની જનતાએ, જેમાં વેપારીઓ પણ આવી ગયા, ઇન્ડસ્ટ્રીલિસ્ટો પણ આવી ગયા, સોશિયલિસ્ટો પણ આવી ગયા, શૈક્ષણિક જગતમાં કામ કરતા લોકો પણ આવી ગયા, આ બધાઓએ આ બજેટને આવકાર્યું છે, સરાહ્યું છે. એનો અર્થ એ થયો કે બજેટ બધી જ રીતે દેશની 125 કરોડની જનતા સુધી પહોંચ્યું છે. સૌથી પહેલું પ્રાધાન્ય અપાયું છે કૃષિ ક્ષેત્રમાં. જ્યારે ભારત કૃષિ પ્રધાન દેશ છે ત્યારે કૃષિ તરફ આપણું વધારે ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ, કારણ કે કૃષિ અને પશુપાલનની અંદર સૌથી વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય છે. બીજો વજન આપવામાં આવ્યું છે યુવાનોને રોજગારી માટે. રોજગારી માટે યુવાનોની જ્યારે તરફદારી કરવામાં આવી છે ત્યારે સૌથી પહેલા એમને સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટેનું, એમને સ્ટાર્ટઅપ યોજના દ્વારા ફંડ આપવાનું અને MSME ની અંદર લઘુ ઉદ્યોગો વગેરે એ લોકો તૈયાર કરી શકે એના માટે ખૂબ મોટું ફંડ એમાં આપવામાં આવ્યું છે. ત્રીજું, મહિલાઓની પણ ખૂબ ચિંતા કરવામાં આવી છે. આનંદીબેન કહી રહ્યા છે કે મહિલાઓની ખૂબ ચિંતા કરવામાં આવી રહી છે. રુઝાનજી, આપને પૂછવા માંગીશ, શું આપને લાગી રહ્યું છે કે આ બજેટમાં મહિલાઓની ચિંતા કરવામાં આવી છે? અને બીજો પ્રશ્ન સાથે હું પૂછવા માંગીશ કે આપ એક ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, શું નથી લાગી રહ્યું કે જ્યારે કોઈ મહિલા ઉદ્યોગ ક્ષેત્રમાં ઝંપલાવવા માંગતી હોય તો તેને પ્રોત્સાહન આપવા માટે પણ કોઈ ચોક્કસ પગલા હોવા જોઈએ? સૌથી પહેલા તો આપ તમારું કટ થઈ ગયું, એમને આગળ કીધું નહીં, મને ખબર નથી કે મહિલાઓને શું ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું, કારણ કે એ મેં સાંભળી ના શકી, કારણ કે મને આમાં કશું ખૂબ પ્રોત્સાહન નથી દેખાતું. હવે being into business, yes, as an entrepreneur I would always say કે ભાઈ અમારું કામ છે એઝ એન એન્ટરપ્રિન્યોર કે કઈ બી હોય, એડવર્સ સિચ્યુએશન હોય, કન્ડિશન હોય, હર્ડલ્સ હોય, પણ અમારે એને પાર કરીને ધંધો કરવાનો છે ને પૈસા કમાવાના છે પોતા માટે ને પોતાના માણસો માટે. એ એક સત્ય છે. પણ અગર તમે મહિલા ઓરિએન્ટેડ વાત કરો તો એઝ અ મહિલા, જેમ પહેલા મને યાદ છે અમારી IT ઇન્ડસ્ટ્રી એટલા માટે આટલી ફ્લરિશ થઈ કારણ કે અમને ઘણા બધા એમાં પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતા. સો એઝ અ મહિલા અગર આમાં પ્રોત્સાહન આપવામાં આવત, કારણ કે લેટ અસ સે કે અગર મહિલાઓ બિઝનેસ કરે તે લોકોને લેટ અસ સે ચીપર ક્રેડિટ રેટ્સ મળે તો ઇટ વુડ હેવ મેડ અ ડિફરન્સ. કારણ કે આમ બી ગવર્મેન્ટ હેડ નથિંગ મચ ટુ લૂઝ, કારણ કે આમ બી એટલી બધી મહિલાઓ બિઝનેસ નથી કરતી. મહિલાઓ તો આમે અત્યારે જોબ ને એ સેક્ટરમાં છે, એટલે આનાથી મહિલાને પ્રોત્સાહન મળશે ને ગવર્મેન્ટના એક્સચેકરને કોઈ મોટો નુકસાન ના થાય, પણ એનાથી એક પોઝિટિવ ઇફેક્ટ પડે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આપણે મહિલાઓ રિલેટેડ જે વાત લોંગ ટર્મ માટે કરવા માંગીએ છીએ કે ભાઈ મહિલાઓને અગર આ બધાનું કેવું છે કે ભાઈ આપણે આખા બજેટમાં લોંગ ટર્મ મહિલાઓ બોલો આ આદમીને ફરક પડવાનો છે, તો મને આમાં એક્સેપ્ટ જે કોર્પોરેટ્સ ને જે બિઝનેસ ટાઇકુન્સ છે એ લોકોને તો 100% ફરક પડવાનો છે. દે આર ગોઈંગ ટુ બી પોઝિટિવ અબાઉટ ઇટ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, મેં જે વાંચ્યું છે ને મારું રીડિંગ રાઈટ હોય તો કે એ લોકો 4000 મેગાવોટના 5 અલ્ટ્રા મેગા પાવર સ્ટેશન બનાવી રહ્યા છે, પણ જોડે અંદર લખાઈ ગયું છે કે આ જોડે જોડે ધીસ ઇઝ ઇન અ પ્લગ એન્ડ પ્લે મોડ્યુલ. એટલે એવું કહેવા માંગે છે કે ધીરેથી આ લોકો એન્ટરપ્રિન્યોર્સને આ સ્ટેશનો બનાવીને શિફ્ટ કરી દેશે ટુ મેક ઇટ ટુ સી ટુ ઇટ કે પ્રાઇવેટાઇઝેશનમાં વધારે ફાયદો થાય. એટલે આવી રીતે જે રીતે બધું બિટવીન ધ લાઇન્સ લખાયું છે જેટલું વી કેન રીડ એન્ડ વી કેન અન્ડરસ્ટેન્ડ, આઈ પર્સનલી ફીલ કે આમાં આપણે એઝ આમ જનતા ઓલ્સો I again repeat I do not find the stamp of Mr. Modi who is supposed to think of radical things. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ I'll just like to add here કે આમાં ક્યારનું વાંચી રહી છું કે ભાઈ એક જન ધન યોજના બહુ પોપ્યુલર ગઈ, સ્વચ્છ અભિયાન પોપ્યુલર ગયું, તો હું સ્વચ્છ અભિયાન માટે બી કહેવા માંગુ છું કે યસ પોપ્યુલર ગયું છે, પણ અંદર પાછું એ લખાઈ ગયું છે કે અગર જરૂર પડશે તો 2% સેસ નખાઈ જવાના છે. એટલે એક્ઝામ્પલ આપ્યો. યા બીજી વાત કે અગર યોગા માટે કહો કે યોગા ઇઝ હવે ચેરિટીમાં લેવાશે, એટલે બાબા રામદેવના જે બધા યોગાના ડિસ્કોર્સિસ થતા તે વધી જવાના છે, કારણ કે સીધો ચેરિટીમાં જવાના છે બધા. એટલે વી કેન રીડ બિટવીન ધ લાઇન્સ. સો દેટ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ કે અલ્ટિમેટલી એઝ અ બેન, કમિંગ બેક ટુ ધ બેન ફેક્ટર ઓફ ઇટ, ધ લેડી ફેક્ટર ઓફ ઇટ, આઈ નો કે આપણે પુરુષ સમોવડી છીએ, પણ અગર આ રીતનું નાનું મોટું બિઝનેસ એન્ટરપ્રિન્યોરને અગર પ્રોત્સાહન આપી દે તો that thing had been lost. It would have in fact added on to Mr. Modi's feather in his cap. મીનાબેનનું વિચારો છે કે પ્રેક્ટિકલ લોંગ ટર્મ માટે આ બજેટ છે. મીનાબેન, કઈ રીતે? પહેલા તો હું રૂઝનની જે એક વાત છે એનાથી સહમત થાઉં છું કે આનંદીબેન જે કહેવા ગયા ખબર નથી શું કહેવાના હતા મહિલાઓ માટે કંઈ સ્પેસિફિક આમાં નથી, એ એક્સેપ્ટેડ. મારું પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે
હોલસમ છે અને ફોર ઓલ સિટીઝન્સ ઓફ આપ એગ્રી કે મહિલાઓ માટે હોવું જોઈતું તું? ઓફકોર્સ દેટ ઇઝ ઓલવેઝ ડિઝાયરેબલ. મહિલા છો, મહિલા માટે હોય તો ડિઝાયરેબલ છે, પણ એના કારણે આપણે આ બજેટને ખરાબ ના કહી શકીએ, એ મારું પોઈન્ટ ઓફ વ્યૂ છે. કયા કારણે આપણે સારું કહી શકીએ? ઓફકોર્સ એ બહુ સારો પ્રશ્ન છે, અને આઈ વુડ લાઈક ટુ સ્પીક ઓન દેટ કે લોંગ ટર્મનું જે કીધું, મેં તમને કીધું કે બજેટ પહેલા પણ એક મીડિયા હાઉસે મને પૂછ્યું હતું કે તમારી બજેટથી ધારણાઓ શું છે, અને એમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપણે હજી નથી. આપણને કદાચ બિઝનેસ જે કરે છે એને પ્રોપર રીતે ખબર છે કે જ્યારે બિઝનેસ કરવા જાઓ છો, મારા એક ફ્રેન્ડે પાસ્તાની ફેક્ટરી નાખી છે, 70 લાયસન્સીસ એને લેવા પડ્યા. તો જે સમય વેડફાય છે એ જો આપણે એડ્રેસ કરી શકીશું, ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે, તો ફ્યુચરમાં ઇટ ઇઝ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવશે, લોકો ઇન્વેસ્ટ કરશે, બધું જ થશે. આઈ સી અ પોઝિટિવ પિક્ચર ઇન દેટ. એમાં નેગેટિવ મને નથી દેખાતું. રૂઝન કહી શકશે ચોક્કસપણે નેગેટિવ શું છે એનું, પણ એ મને પોઝિટિવ લાગે છે. જે મોદીજીનું એ કહે છે કે મોદીજીનું પોઈન્ટ મને એવું લાગી રહ્યું છે કે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરીને જે કહે છે કે હું મફત કંઈ નહીં આપું, છતાં બી સામાન્ય માણસની અપેક્ષા ક્યાંક ને ક્યાંક ઠગારી. સમય ઓછો છે, ટૂંકમાં પૂછવા માંગીશ, 100 માંથી રુઝાનજી કેટલા ટકા? 100 માંથી કે 10 માંથી? Anyways, if it works in percentage, નહીં, I would not give it more than 65 to 70%. Okay. That's very મીનાજી, સી પૂનમજી, આઈ બિલીવ દેટ બજેટને જે માર્ક્સ મળે એ જ્યારે આવતું વર્ષ આવે ને ત્યારે મળ્યું છે. છતાં પણ આઈ વુડ લાઈક ટુ ગિવ ઇટ સમથિંગ અરાઉન્ડ 80%. oh, Oh, આપણે 80 and 10, much difference. સ્વાતિબેન, I put it to 70 to 72%, nothing more than that, because I was expecting something for women which is not available in this budget. ઓકે. રુઝાનબેન, મીનાબેન, સ્વાતિબેન, આપ સૌ અહીં આવ્યા, ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ એકંદરે જોવા જઈએ તો મહિલાઓ માટે ક્યાંક ને ક્યાંક જાણે કે બજેટમાં લોલીપોપ દર્શાવવામાં આવી રહી હોય તેવું તો ચોક્કસપણે લાગી રહ્યું છે, અને સામાન્ય લોકો માટે પણ કોઈ ખાસ ફાયદો આ બજેટમાં નથી દેખાઈ રહ્યો. પરંતુ કહેવા રહ્યું છે, વિશ્લેષકો કહી રહ્યા છે કે લાંબા સમયગાળા માટે ખાસ ફાયદાકારક છે. આગામી સમયમાં જોવાનું રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.